સુરત શહેરમાં પીએમ મોદી 2 દિવસ અગાઉ આવ્યા હતા, જે દરમિયાન રોડ શો દરમિયાન દિવ્યાંગ યુવક મનોજ ભીંગારેની પેઇન્ટિંગ જોઈને પીએમએ દિવ્યાંગ યુવકને અભિનંદન આપ્યા હતા। આ યુવકને આજરોજ ભાજપ કાર્યાલય ખાતે દિવ્યાંગ યુવક મનોજ ભીંગારેને 1 લાખ રૂપિયાનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ 1 લાખ રૂપિયાની રકમ દિવ્યાંગ યુવક મનોજ વધુ સારા પેઇન્ટિંગ કરી શકે અને વધુ સાધનો વસાવી શકે તેના માટે ચેક આપવામાં આવ્યો હતો। મનોજે ભારે મહેનતથી પીએમ મોદી અને રામ મંદિરનું પેઇન્ટિંગ બનાવ્યું હતું। પેઇન્ટિંગ બનાવ્યા પછી મનોજે આ ચિત્ર પીએમ મોદીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી। જો કે 2 દિવસ પીએમ મોદી સુરત મુલાકાતે આવ્યા હતા ત્યારે મનોજની ઈચ્છા ફળીભૂત થઈ હતી। ત્યારે આજે સુરતમાં આવેલા ભાજપના કાર્યાલયમાં મનોજને રૂપિયા 1 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, જેથી તે સારા અને વધુ પેઇન્ટિંગ બનાવી શકે। હું બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, કારણ કે સાહેબને જ્યારે મારે મળવાનું હતું તો મેં ગયા વર્ષે અયોધ્યાનું મંદિર જ્યારે સ્થાપિત થયું ત્યારે આપણે પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી અને મારી ઈચ્છા હતી કે આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને મારી કલાનું નાનકડું જે પેઇન્ટિંગ છે એ સાહેબ સુધી પહોંચે અને સાહેબ અહીંયા જ્યારે સુરતમાં આવશે ત્યારે હું ચોક્કસ મળીશ। ત્યારે મેં બેનને પેઇન્ટિંગના ફોટા વિડીયો બધું મોકલાવ્યું હતું। બેને મને કીધું હતું કે હું પ્રયત્ન જરૂર કરીશ, પરંતુ અમુક પ્રોટોકોલ વચ્ચે હોય છે તો ઘણી બધી પ્રોબ્લેમ હોવા છતાં પણ એમને પ્રયત્ન કર્યો અને સાહેબ સુધી મારું પેઇન્ટિંગ પહોંચાડ્યું। એ માટે ખૂબ ખૂબ આભાર। અને હું નવાગામ લીંબાયત વિસ્તારમાં રહું છું। હું જ્યારે નાનો હતો ત્યારે એક બસ અકસ્માતમાં મારા બંને હાથ જતા રહ્યા છે, ત્યારે હું 5મા ધોરણમાં ભણતો હતો, પરંતુ હિંમત ન હાર્યા વગર મેં મારા પગને જ મારા હાથ બનાવીને મારું દરેક કાર્ય મારા પગેથી કરવાનું ચાલુ કર્યું અને મેં ભણવાનું ચાલુ રાખ્યું। અને પેઇન્ટિંગમાં જે બીએફએ હોય છે ફાઇનાન્સ એ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે માઉન્ટેન ફૂડ પેઇન્ટિંગ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન એમાં હું મેમ્બર છું। એની મેન હેડ ઓફિસ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર। તો લગભગ 45 આર્ટિસ્ટ છે જે મોદીની પેઇન્ટિંગ કરે છે આપણા દેશની અંદર। તો મારી બેન એવું કેવું છે કે જે વસ્તુ આ બહાર છે એ જ તમે સાહેબને કહીને આપણા દેશમાં પણ આ વસ્તુ થાય અને અમારા જેવા આર્ટિસ્ટને ટેકનોલોજીમાં મુલાકાત છે એમને આવું સ્થાન મળે અને એમને સારું પ્લેટફોર્મ મળે, એના માટે થોડા પ્રયત્ન કરો। અને મારી એવી ઈચ્છા છે કે જેમ તમે સમાજની સેવા કરી રહ્યા છો એવી રીતે મને પણ સમાજની સેવા કરવા માટે તમારો દાસ બનવાનો મને મોકો આપજો, એવી મારી ઈચ્છા છે। શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને એ રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ભૂલી ગયો। અને બોલાવીને જે મને ચેક સમર્પિત કર્યો છે અને આટલું જે માન સન્માન આપ્યું તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।